તો બોલિવૂડ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના અમદાવાદમાં બની છે। જી હા, 15 વર્ષ પહેલા પરિવારથી વિખૂટા પડેલા એક યુવાનને તેના મિત્ર ટેટુના સહારે ઓળખી લીધો અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની છે, જ્યાં છેલ્લા 7 વર્ષથી પંકજ ઉર્ફે રાહુલ નામનો યુવાન રહે છે। આ યુવાન બોલી કે સાંભળી શકતો નથી। 1.5 દાયકા પહેલા તેને ઠપકો મળતા તે ઘર છોડી અને ચાલી નીકળ્યો હતો। ગામની ઉપડતી ટ્રેનમાં બેસી તે અમદાવાદ આવી ગયો, જ્યાં રેલવે પોલીસ પર તેની નજર પડી હતી। જે સમયે રેલવે પોલીસે તેને નવરંગપુરા પોલીસ સ્ટેશન નજીક મૂકબધિર શાળામાં દાખલ કર્યો હતો। થોડા વર્ષો શાળામાં રહ્યા બાદ ત્યાંથી નીકળી ગયો અને નજીકમાં આવેલા નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો। ત્યારથી આજ સુધી નવરંગપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ તેનું ધ્યાન રાખે છે। તેમણે જ પંકજને ઉછેર્યો અને તેને ખાવા પીવા કપડાનો તમામ ખર્ચ સ્ટાફ ઉપાડે છે। આજ વચ્ચે થોડા સમય પહેલા પંકજના બાળપણના મિત્રએ તેને જોયો। નીરજ યાદવની નજર પંકજના હાથ પરના છૂંદડા પર પડી। તેણે બાળપણમાં મેળામાં એક સાથે છૂંદણું કરાવ્યું હતું। નીરજે પંકજ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પંકજ બોલી ન શકતા નીરજને ખાતરી થઈ કે આ તેમનો બાળપણનો મિત્ર જ છે। પંકજ પોલીસ સ્ટેશનમાં રહેતો હોવાથી પહેલા તો નીરજ તેનો સંપર્ક કરતા અચકાયો હતો। બાદમાં તેણે પોલીસ સ્ટેશન જઈ અને વાત કરી। પોલીસે પંકજના પરિવારનો સંપર્ક કરતા તે ગુમ થયેલો રાહુલ જ હોવાની ખાતરી થઈ। આખરે પોલીસે પરિવારજનોને અમદાવાદ બોલાવ્યા। પંકજના મોટા ભાઈ તેમને લેવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા। આમ એક ટેટુની મદદથી મિત્રને ઓળખી લીધો અને તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું। આ કિસ્સામાં નવરંગપુરા પોલીસને પણ સલામ કરવી પડે, કારણ કે તેમણે છેલ્લા 7 વર્ષથી પંકજનું ધ્યાન રાખ્યું અને તેનું પરિવાર સાથે મિલન થઈ શક્યું। પણ આજથી 5 દિવસ પહેલા એના મિત્ર નીરજભાઈ, જે અહીં એક સોસાયટી છે ત્યાં સિક્યુરિટીનું કામ કરે છે, એ અહીંથી નીકળતા એના હાથમાં રામસીતા નામનું એક ટેટુ ચિતરાવેલ છે છૂંદડા સ્વરૂપે। અને આ નીરજે પણ આજથી લગભગ 16, 17, 18 વર્ષ પહેલાં જ્યારે મેળામાં બંને ફરવા ગયેલા ત્યારે છૂંદાવેલું એ જોઈ જતાં એને પૂછ્યું કે તું ક્યાંનો છો, એટલે આ બોલ્યો નહીં, કારણ કે પોતે બેરામુંગા છે। એટલે નીરજને કન્ફર્મ થઈ ગયું કે આ મારો મિત્ર પંકજ જ છે, પંકજ ઉર્ફે રાહુલ। અને પછી તપાસ એને બહાર કેટલી કરી કે આ ક્યાં રહે છે, તો કીધું કે પોલીસ સ્ટેશન રહે છે। તો એને લઈને અહીં આવેલ અને પોલીસે પછી એના વતનમાં એના ભાઈનો નંબર લઈ એના મધર ફાધર ભાઈને વિડીયોથી બતાવેલા અને એ ઓળખી ગયા કે આ એ જ છે। અને આજરોજ એના ભાઈ અહીં આવેલા છે, નથુરામભાઈ, એટલે આપણે એને આ પંકજને સોંપીએ છીએ। इसको मैंने देखा, मैंने पूछा बाजू वाले चाय वाले भाई से कि ये मेरे गांव का बावला है, हो गया है। इसका मैं टेटू देखा, मेरा स्वामी एक ही था, तो मैं इसके भाई को फ़ोन किया, इसके मम्मी जोड़े बात करवाया। इसके बाद इनके भाई को फ़ोटो भेजा, इनके दोस्त यारों को भेजा, अपने बचपन का एक ही साथ था। इसके बाद मैंने इसके भाई को फ़ोन करके बुलाया पुलिस चौकी अंदर ने बात की है। इसके बाद इसकी मम्मी बोली कि मेरे ही बच्चा है, तो मैंने कहा मैं तो चिन्ह ही गया, तो ये भी मेरे को पहचान गए कि मेरे गांव का है बाजू। बहुत अच्छा किया सर, कोई दिक्कत नहीं, पूरा हेल्प किया, खाना पीने से पैसे रुपए से कोई तकलीफ नहीं था।